ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આપણે જ્યારે શરૂઆતમાં આપણે એલસી સર્કિટ વિશે જોયું હતું. શરૂઆતમાં એલઆર સર્કિટ વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે આરસી સર્કિટ અને લાસ્ટમાં એલસી સર્કિટ વિશે, ડીસી સર્કિટ વિશે આપણે માહિતી મેળવી. હવે આજનો આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે LCR સિરીઝ. ઓકે, LCR સિરીઝ સર્કિટ જે આવે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે, કે જેની અંદર તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને આપણે શું કર્યું છે, શ્રેણીમાં જોડ્યા છે. ઓકે, તો આજની આ થિયરીની અંદર આપણે આ કેપેસિટર જે દર્શાવે છે એ કેપેસિટરમાં કઈ રીતે વિદ્યુત ભારનો સમય સાથે બદલાવ ફેરફાર થતો હશે એ આપણે નોંધવાનું છે. ઓકે, તો આજે આપણે જે પ્રશ્ન લઈશું એ આપણો પ્રશ્ન છે LCR સિરીઝ સર્કિટ. ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો આપણી પાસે L ઇન્ડક્ટન્સનો ઇન્ડક્ટર આપેલો છે, C કેપેસિટન્સનો કેપેસિટર આપેલો છે અને R રેઝિસ્ટન્સનો અવરોધ આપેલો છે. ઓકે, અને એ ત્રણે આપણે શું કરી દીધું છે, એક રીતે શ્રેણીમાં જોડી દીધા છે. આપણે એમને શું કર્યા છે, સિરીઝમાં કનેક્ટ કર્યા છે. ઓકે, અને એમનું કનેક્શન આપણે બેટરી દ્વારા કરવી છે, જે 60 વોલ્ટની બેટરી આપણને દર્શાવેલી છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે જ્યારે હું આ કાર્ડનું કનેક્શન કરું છું ત્યારે આ બેટરીમાંથી પ્રવાહનું વહન ચાલુ થશે, ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ અને પછી ડાયરેક્ટલી માઇનસ પાછું બેટરીમાં જોઈન્ટ થશે. ઓકે, તો આ પ્રમાણે પ્રવાહનું વહન થશે જ્યારે હું કળ જોઈન્ટ કરું છું ત્યારે. તો આ કળ જ્યારે જોઈન્ટ કરી દઉં છું ત્યારે શું થશે કે જે કેપેસિટર એ ચાર્જ થશે. આપણે જાણીએ છીએ કે કેપેસિટર શું થશે, ચાર્જ થશે. તો આપણો પ્રશ્ન આજ એ જ છે કે કેપેસિટર સમય સાથે કઈ રીતે વિદ્યુત ભાર થતો હોય છે અને કઈ રીતે વિદ્યુત ભાર એની અંદર હોય છે, આવેલા હોય છે. બરાબર, તો એ સમય સાથે કેપેસિટરનો વિદ્યુત ભાર કઈ રીતે બદલાતો હોય છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જ્યારે આપણે એને બેટરીનું કનેક્શન કરીએ છીએ ત્યારે આપણે જોઈએ તો કુલ કિર્ચોફના નિયમનો આપણે યુઝ કરીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે લેતા હોઈએ છીએ એ, જેને હું લખી શકું છું, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે L/dI/dt પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે Q/C પ્લસ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે RI બરાબર જે 60 વોલ્ટની બેટરી આપણે લાગુ પડેલો કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત થાય છે. ઓકે, આ રીતે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કિર્ચોફના નિયમ, બીજા નિયમ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે આપણે અહીંયા માહિતી મેળવવાની છે કે કેપેસિટરની અંદર જે વિદ્યુત ભાર માં ફેરફાર થતો હશે એ આપણે જોવાનું છે. આપણે બધા સમીકરણ વિદ્યુત ભારની ટર્મ્સની અંદર કન્વર્ટ કરી દઈએ, મતલબ કે I જ્યાં આપે છે આઈની જગ્યાએ હું લખી નાખું dQ/dt. ઓકે, I બરાબર શું લખી નાખું, dQ/dt. તો અહીંયા dQ/dt લખી નાખીશ તો સુધી હશે 2 વખત વિકલન થઈ જશે d2Q/dt². અહીંયા એક વખત આવશે એટલે કે dQ/dt. ઓકે, તો નેક્સ્ટ સમીકરણ આપણું જે થશે L d2Q/dt² પ્લસ RI ની જગ્યાએ હું લખી નાખું R dQ/dt પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ Z. ઓકે, તો હવે બેટરીનું કનેક્શન કર્યું ત્યારે આપણને આ રીતે મળતું હોય છે. હવે ધારો કે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય છે. ઓકે, અને ત્યારે આપણે બેટરીનું કનેક્શન શું કરી દઈએ છીએ, રિમૂવ કરી દઈએ છીએ. ઓકે, તો એ સિચ્યુએશનમાં શું થશે, તો સૌપ્રથમ આપણે આખા સમીકરણને L વડે ડિવાઈડ કરી દઈએ. તો L વડે ડિવાઈડ કરશું તો માટે આપણને સમીકરણ મળશે d2Q/dt² પ્લસ R/L dQ/dt Q/LC. ખ્યાલ આવ્યો? દરેક આ બધા ટર્મ્સને આપણે શું કરી દઈએ, L વડે ભાગી દીધા. અહીંયા આપણે L વડે ભાગીએ એટલે 1 મળશે, અહીંયા R/L થશે, અહીંયા Q/LC થશે અને અહીંયા થશે J/L. હવે બેટરીનું કનેક્શન આપણે રિમૂવ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ, બેટરી રિમૂવ કરીએ છીએ. ઓકે, બેટરીનું કનેક્શન રિમૂવ કરીએ છીએ. J ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 0 થઈ જશે. માટે આપણું નેક્સ્ટ ટર્મ એવું બનશે કે d2Q/dt² પ્લસ R/L dQ/dt મળશે પ્લસ Q/LC ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. ઓકે, તો આ આપણું સમીકરણ 1 થયું. તો
આ રીતે આપણને એક કિંમત મળે છે. હવે ત્યારબાદ જોઈએ તો ધારો કે આપણે અહીંયા કોઈ Q1 લઈએ કે Q1 બરાબર Q માઇનસ CZ1, બરાબર. એવો આપણે કોઈ એક Q1 ધારીએ છીએ. તો અહીંયા જ્યાં બી આપણને Q દેખાય છે ત્યાં હું Q1 તરીકે કિંમત દર્શાવીશ. ઓકે, તો સૌપ્રથમ ધ્યાન આપજો. આપણે જે સમીકરણ જ્યાં Q દેખાય છે કઈ રીતે, કેમ કે જો મેં અહીંયા કીધું છે કે જ્યારે બેટરીનું કનેક્શન આપણે રિમૂવ કરી છે સાહેબ બરાબર આપણે શું લઈએ છીએ 0, મતલબ કે આ ટર્મ્સ પણ સુધી જાય 0, અને એ ટર્મ 0 થાય અને સમીકરણ 2 તરીકે દર્શાવું. ઓકે, જ્યારે હું આ ઝાય = 0 લઉં ત્યારે તો એ વખતે Q1 બરાબર શું થઈ જશે Q, એટલે કે જ્યાં Q છે ત્યાં હું શું દર્શાવી દઉં Q1 તરીકે. તો આપણા આગળ જે સમીકરણ 1 પર છે તો માટે ઇક્વેશન 1 પરથી, બરાબર. તો ઇક્વેશન 1 પરથી આપણે શું દર્શાવી દઈશું d² Q1 upon dt² પ્લસ R/L dQ1 upon dt પ્લસ Q1 upon LC બરાબર 0 મળે છે. ઓકે, હવે આ જે સમીકરણ છે એની અંદરથી આપણે જોઈએ તો Q1 કોમન નીકળશે. સૌપ્રથમ આપણે Q1 ની કિંમત આપણે શું દર્શાવી દઈએ, કોમન લઈ લઈએ. તો મતલબ કે d² upon dt² પ્લસ R/L d/dt પ્લસ 1 upon LC. ઓકે, આ બધામાંથી આપણે કોમન લઈએ છીએ Q1 = 0. Q1 ને પણ બરાબરની આ બાજુ લઈ જઈએ તો 0 થઈ જશે. માટે કિંમત વધશે d²/dt² પ્લસ R/L d/dt પ્લસ 1 upon LC = 0 મળે છે. આ જે સમીકરણ મળે છે એ સમીકરણમાં d/dt કેપિટલ D દર્શાવવાનું છે, બરાબર. d/dt બરાબર શું દર્શાવી દઈએ આપણે કેપિટલ D દર્શાવી દઈએ, મતલબ કે વિકલન છે વિકલનના સ્વરૂપમાં આપણે દર્શાવીએ. અને જ્યાં d²/dt² છે ત્યાં આપણે કેપિટલ D² દર્શાવી દઈએ. તો જો પહેલું પદ આપણું d² થશે, બીજું R/L d થશે અને ત્રીજું 1 upon LC = 0 મળશે. ઓકે, તો પહેલું પદ આપણે દર્શાવી દઈએ તો માટે d² પ્લસ R/L d પ્લસ 1 upon LC = 0. તો હવે આ સમીકરણ જુઓ તો એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ આપણને મળે છે, બરાબર. જેમ આપણે સમીકરણ દર્શાવતા દ્વિઘાત સમીકરણમાં ax² પ્લસ bx પ્લસ c = 0 પ્રમાણે. ઓકે, તો અહીંયા a બરાબર 1 છે, એક્સની જગ્યાએ આપણે d દર્શાવીએ છીએ. ઓકે, તો આવું કોઈ દ્વિઘાત સમીકરણ આપણને મળતું હોય તો આપણે એના ઉકેલ તરીકે કઈ રીતે લેતા હોઈએ છીએ. તો જે સીધે આચરણ સમીકરણ છે તમે જાણતા હશો, મેં અગાઉ પણ આનો ઉપયોગ કર્યો તો આપણે આગલા ચેપ્ટરમાં પણ જ્યારે સિમ્પલ હાર્મોનિક મોશન જોયું તો એની અંદર પણ આપણે આ સમીકરણનો ઉપયોગ કરેલો હતો. ઓકે, તો એ સમીકરણ આ રીતનું હતું -b ± √b² - 4ac upon 2a. ઓકે, આ રીતે પણ સમીકરણ દર્શાવી શકાય છે. બીજી રીતે આ પણ દર્શાવી શકાય -b/2a ± 1 upon 2a √b² - 4ac. ઓકે, એ જ પ્રમાણે આ પણ દર્શાવી શકાય. સાથે સાથે આપણે આ રીતે પણ દર્શાવી શકીએ -b/2a ± આ 2a ને અંદર રૂટની અંદર લઈ લઈએ તો કઈ રીતનું થઈ જશે 2a² અંદર થઈ જાય, એટલે કે b² 4a² થઈ જાય. અને અહીંયા -4ac/4a². ઓકે, એટલે 4a રિમૂવ થઈ જાય. તો ઉપરના ટર્મ્સની જે આખી કિંમત રહી એ c/a ના સ્વરૂપમાં આપણને મળતું હોય. ઓકે, તો આ રીતે આપણને c/a ના સ્વરૂપમાં આપણને મળે છે આખું ટર્મ, જેને આ બીજી રીતે હું દર્શાવવા રીતે -b/2a ± વર્ગમૂળની અંદર આ થઈ જશે b²/4a² અને આ થઈ જશે c/a. ઓકે, આ રીતની કિંમત મળે. આ રીતે ગમે તે રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. ઓકે, તો જુઓ કે આપણે હવે નક્કી કરવાનું છે a, b અને c. તો આપણા જે સમીકરણ 4 છે એ સમીકરણ 4માં a = 1 થાય, અહીંયા 1 ગુણેલો છે. b બરાબર શું થાય છે R/L આ છે, અને c ની કિંમત છે જે અચળ કિંમત છે 1 upon LC આપણને દર્શાવી છે. ઓકે, તો એ માત્ર આપણે સમીકરણની અંદર સબસ્ટિટ્યુટ કરવાનું રહેશે. તો જો એ સમીકરણની અંદર હું સબસ્ટિટ્યુટ કરું તો પહેલાં b/2a બરાબર 1 થશે.
ઓકે, તો બી બરાબર આર અપોન એલ. તો હું કિંમત મૂકી દઉં તો એ સમીકરણમાં કિંમત મૂકતા આપણે શું લખી શકીએ છીએ, માઇનસ બી, સોરી બીની જગ્યાએ લખી નાખીએ આપણે આર અપોન એલ. ઓકે, આર અપોન એલના સ્વરૂપમાં આપણે સમીકરણ દર્શાવ્યું છે. બીજો એક આ 2 રહ્યો, તો એ 2 પણ દર્શાવી દીધો. ઓકે, એ 2 દર્શાવી સાથે સાથે એની કિંમત શું છે, 1, તો એ લખવાની જરૂર છે નહીં. એટલે આપણે શું મળશે, આર અપોન 2l મળશે. ઓકે, આપણને કિંમત જે મળે છે કેટલી મળે છે, આર અપોન 2lના સ્વરૂપમાં મળે છે. હવે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર એટલે કે આર સ્ક્વેર અપોન એલ સ્ક્વેર અને 4a સ્ક્વેરનો મતલબ એક જ થશે. તો હું એને લખી શકું છું આર સ્ક્વેર અપોન 4l સ્ક્વેર. ઓકે, માઇનસ સી બરાબર 1 અપોન એલસી. ઓકે, 1 અપોન એલસી ઇન્ટુ એ બરાબર 1, એટલે કે આપણું આટલું ટર્મ્સ બને છે. ઓકે, તો આ રીતે સમીકરણના આપણને જે મળે છે આ શું બતાવે છે, એના બીજ દર્શાવે છે. બરાબર, આ એના ઉકેલ અથવા બીજ આપણે કહીએ તો એના બીજ દર્શાવે તો આપણને આ રીતે આ જે દ્વિઘાત સમીકરણ મળ્યું એના બીજ આપણને આ પ્રમાણે મળે છે, માઇનસ આર અપોન 2l પ્લસ ઓર માઇનસ અંડર રૂટ આર સ્ક્વેર અપોન 4l સ્ક્વેર માઇનસ 1 અપોન એલસી પ્રમાણે. ઓકે, હવે એ જે ઉકેલ મળતા હોય છે એ ઉકેલની આપણે વાત કરીએ તો હવે આના માટે આપણે શું કરશું, અલગ અલગ કન્ડિશનો દર્શાવશું. કઈ રીતે, તો મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું કે જે વર્ગમૂળવાળી કિંમત દર્શાવે છે, મતલબ કે આ બી સ્ક્વેર માઇનસ 4ac, જેમ કે એ પ્રમાણે આપણે આગળ આ ટર્મ્સ. ઓકે, તો એ ટર્મ્સના ઉકેલો જે આપણે મેળવતા હોઈએ છીએ આપણા અંદર આ કૌંસની વાળો ટર્મ્સ આ રહી છે, આ એક ભાગ ઉપરથી આપણે દર્શાવીએ આર સ્ક્વેર અપોન 4l સ્ક્વેર માઇનસ 1 અપોન એલસી. એક વખત પ્લસ અને એક વખત માઇનસ મળતા હોય છે આપણે જાણીએ છીએ. ઓકે, તો હવે વર્ગમૂળવાળી કિંમત જે દર્શાવે છે આ કિંમત ઉપરથી આપણને ખબર પડશે કે ઉકેલ કેવા મળે છે. કેમ કે તમે 9મા દસમામાં જોશો તો તમને ખ્યાલ આવશે કે જે ડીની કિંમત મળતી, ડીને આપણે દર્શાવતા હતા બી સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, આને વિવેચક તરીકે આપણે લેતા હતા. તો એ બી સ્ક્વેર માઇનસ 4ac અંદર વર્ગમૂળની કિંમત જો ધન મળતી હોય એટલે કે ડી ઇઝ ગ્રેટર ધેન 0 મળતો હોય, આ ધન મળે મતલબ કે ડીની કિંમત આપણને જવાબ મળે છે ધન એટલે કે ગ્રેટર ધેન 0 મળતો હોય, તો બે વાસ્તવિક ઉકેલ મળતા હતા એવું આપણે કહેતા હતા. શું મળતા હતા, બે વાસ્તવિક ઉકેલ. બરાબર, મતલબ કે એક્સની બે કિંમતો આપણને મળતી હોય આપણે કહેતા દ્વિઘાત સમીકરણની અંદર. જો આનો જવાબ શૂન્ય થઈ જાય તો શૂન્ય ક્યારે થાય છે કે બી સ્ક્વેરની કિંમત અને 4ac ની કિંમત બંને ઇક્વલ હોય એટલે માઇન બાદ બાકી એમની શું થાય, શૂન્ય. જો શૂન્ય થાય તો બંને ઉકેલ કેવા મળતા, સમાન, આ ભિન્ન મળતા. ઓકે, અને જો ડીની કિંમત માઇનસ જવાબ મળતો, આ વર્ગમૂળનો જવાબ જે મળે છે એ માઇનસ મળતો એટલે કે ડી લેસ ધેન 0 મળતો, તો જે બીજ મળતા હતા એ બીજ આપણને સમાન ન મળતા, આપણે એમ કે વાસ્તવિક બીજ ન મળતા એવું આપણે કહી શકીએ છીએ કે વાસ્તવિક બીજ ન મળે. ઓકે, એ આપણે દર્શાવતા હતા, આ રીતે ઉકેલ આપણે દર્શાવતા. તો આ અલગ અલગ કન્ડિશન લેવામાં આવતી હતી. આ રીતે અહીં પણ આપણે એ કન્ડિશન લઈશું, અહીંયા આ બે ટર્મ્સની વચ્ચે યુઝ કરશું. પહેલાં આપણે એવું કહેશું કે આર સ્ક્વેર અપોન 4l સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 1 અપોન એલસી. પછી એવું કહેશું કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એલસી, ત્રીજે દર્શાવશું લેસ ધેન 1 અપોન એલસી. તો આપણને આ ત્રણ ઉકેલ એ પ્રમાણે મળશે કે જ્યારે ગ્રેટર ધેન દર્શાવશું એટલે કે આનો જવાબ જો ધન મળતો હશે, કેમ કે આ વર્ગમૂળનો જવાબ જો અંદરનો ધન મળે તો સ્વાભાવિક છે વર્ગમૂળ પણ આપણને ધન મળે છે, તો આપણને બે ઉકેલ મળશે. જો એનો બંને સરખા હોય તો જવાબ 0 મળશે, 0 મળે તો ઉકેલ સમાન મળે એવું આપણે કહીએ છીએ. અને સાથે સાથે જો એ લેસ ધેન મળતો હોય તો આપણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં એવું આપણે કહીએ છીએ. તો આ રીતે ત્રણ કન્ડિશન આપણે લઈશું. તો એમાંથી પ્રથમ જે કેસ છે એ પ્રથમ કેસ આપણે જોઈએ તો પ્રથમ કેસ એવો આપણને દર્શાવે છે કે જો આર સ્ક્વેર અપોન 4l સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 1 અપોન એલસી. તો એ પ્રથમ કન્ડિશન આપણે જે લઈએ છીએ તો પ્રથમ કન્ડિશનમાં ધારો કે આપણા જે બે ભાગ બને છે એ બે ભાગમાં આને આપણે પહેલું ટર્મ જે બતાવે છે એને આપણે P1 કહીએ અને જે બીજું ટર્મ છે એને આપણે P2 તરીકે દર્શાવીએ છીએ. ઓકે, તો આ સમીકરણમાં એકને આપણે P1 કહીએ છીએ, એક P2 થશે. તો P2 જે કિંમત છે એ પ્લસ અને માઇનસ બંને વખત આવશે. ઓકે, તો એના ઉપરથી આપણને બે કિંમત મળે. ધારો કે M1 બરાબર પહેલાં હું P1 કહું અને પ્લસ P2 તરીકે દર્શાવું, અને બીજો જે ઉકેલ મળે છે M2 બરાબર એને હું P1 માઇનસ P2 તરીકે લઈ લઉં. ઓકે, એ આપણે અગાઉના સમીકરણ ઉપરથી જે સૂત્ર મળ્યું એના ઉપરથી આપણે લઈએ છીએ. તો એ બે કિંમતો મળશે. હવે પ્રથમ કન્ડિશન આપણે લઈએ તો પ્રથમ કન્ડિશનની અંદર જે કિંમતો મળે છે એમાં ધારો કે આપણને
P2ની કિંમત વાસ્તવિક હોય. કેમ કે આપણે વાસ્તવિક લઈ શકીએ, અહીંયા આપણે એમ કે આ P2 વાળો ભાગ દર્શાવે છે. આટલો ભાગ શું બતાવે છે? P2, કેમ કે આ વર્ગમૂળની અંદર હતો અને આ P2 એ જ કિંમત બતાવે છે. તો અહીંયા P2 એ શું બતાવે છે? વાસ્તવિક છે. બરાબર. કેમ વાસ્તવિક? કેમ કે આનો જવાબ શું છે? D ઇઝ ગ્રેટર દેન 0 છે. ગ્રેટર દેન 0 હોય તો વાસ્તવિક ઉકેલ મળે, આપણે જાણીએ છીએ. બરાબર. તો અને એના બે વાસ્તવિક ઉકેલ મળે. આપણે જોઈએ કે બે વાસ્તવિક ઉકેલ મળે તો આપણે પ્રથમ ઉકેલ દર્શાવ્યો RA M1, એને P1 પ્લસ P2 તરીકે દર્શાવીએ, અને બીજો ઉકેલ છે M2 P1 માઇનસ P2 તરીકે આપણે દર્શાવીએ છીએ. તો આ રીતે આપણને બે વાસ્તવિક ઉકેલો મળે છે. હવે જે સમીકરણ આપણને લાસ્ટમાં આપણે જે દ્વિઘાત સમીકરણ મેળવ્યું હતું, એ દ્વિઘાત સમીકરણ ધારો કે હું વ્યાપક ઉકેલ દર્શાવું અને એને હું લખી નાખું Q ઇઝ ઇક્વલ ટુ A e raised to m1t પ્લસ b e raised to m2t ના સ્વરૂપમાં. ઓકે, આવું આપણે સમીકરણ જે સરળાવર્ત ગતિ એની અંદર પણ જ્યારે કન્ડિશન લીધા ત્યારે એને વ્યાપક ઉકેલ તરીકે આપણે દર્શાવતા હતા. ઓકે, તો આ રીતે આપણને લાસ્ટમાં આપણે જે સમીકરણ પ્રૂવ કરીએ એના ઉપરથી આપણે એનો વ્યાપક ઉકેલ આ રીતે દર્શાવીએ છીએ. તો જે આપણું સમીકરણ 5 મળે છે. તો આપણું જે સમીકરણ છે એમાં પ્રારંભમાં આપણે જે શરૂઆતમાં અચળાંકો જે A અને B દર્શાવે, A અને B કિંમત આપણે મેળવશું. તો એ બંને કિંમતો મેળવવા માટે ધારો કે શરૂઆતનો આપણે સમય લઈએ કે શરૂઆતનો સમય t બરાબર 0 હતો, ત્યારે કેપેસિટરમાં કોઈ વિદ્યુતભાર પસાર Q થયો નહોતો. હવે Q પસાર નહોતો થયો, બરાબર, એની વાત કરીએ એ વખતની t બરાબર 0 સમય. અને સાથે સાથે બીજી કન્ડિશન એવી હતી કે t બરાબર 0 સમય હતો ત્યારે એની અંદરથી પ્રવાહ જે હતો એ પ્રવાહ પણ કેવો થઈ જાય છે? પ્રવાહને આપણે dq/dt લઈએ છીએ તો સ્વાભાવિક એ પણ શૂન્ય થઈ જાય છે. કોઈ વિદ્યુતભાર પસાર નથી થયો, કોઈ પ્રવાહ પસાર થયો નથી. એવી શરૂઆતની આપણે કન્ડિશન લીધી. ઓકે, તો પહેલી કન્ડિશન ઉપરથી જોઈએ કે t બરાબર 0 અને એ જ સમયે q બરાબર પણ આપણને શું મળતા હોય છે? 0. તો આપણે આવું પણ સમીકરણ જોયું હતું કે q1 ઇઝ ઇક્વલ ટુ q માઇનસ c જાય. ઓકે, તો આ કન્ડિશન પ્રમાણે જો q બરાબર 0 લઈ લઉં તો q1ની જગ્યાએ શું થઈ જશે? માઇનસ c જાય. ઓકે, q1ની જગ્યાએ શું થઈ જશે? માઇનસ c જાય. અને બીજી કન્ડિશન આ રહી, તો એની અંદર શું કીધું છે? dq1 અપોન dt બરાબર 0 થઈ જશે. ઓકે, ક્યારે? કે જ્યારે t બરાબર 0 હશે. તો આ બંને કન્ડિશનો આપણે અહીંયા આ રીતે યુઝ કર્યો કે q1ની કિંમત આપણે લીધી, q1 બરાબર માઇનસ c જાય લીધા, અને dq1/dt બરાબર આપણે દર્શાવી દીધા 0 તરીકે. ઓકે, તો હવે ડાયરેક્ટલી જોઈએ તો એ બંને કન્ડિશનો આપણે યુઝ કરશું. તો આપણે t બરાબર 0 અહીંયા મૂકશું, t બરાબર 0 અહીંયા પણ મૂકશું, આ બંને ટાઈમમાં t બરાબર 0 મૂકશું, અને q છે એ qની જગ્યાએ હું લખીશ q1 a પ્લસ b, પરંતુ q1 બરાબર શું છે? માઇનસ c જાય, એટલે કે માઇનસ c જાય ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. આ પ્રમાણે આપણને મળે છે. બરાબર. તો પ્રથમ કન્ડિશન આપણે જે યુઝ કરી કે t બરાબર 0 અને q બરાબર 0, એ બંનેનો ઉપયોગ કરી અને આપણે એક આ સમીકરણ બનાવ્યું. ઓકે, હવે બીજી કન્ડિશન આપણે લઈએ, t બરાબર 0 એ dq1/dt બરાબર 0 અથવા dq/dt બરાબર 0. ઓકે, dq/dt બરાબર 0. dq/dt મતલબ કે આપણે આગળ જે સમીકરણ 5 છે, સમીકરણ 5નું આપણે વિકલન કરશું સમય સાપેક્ષ. ઓકે, તો એનું વિકલન જુઓ અહીંયા. તો dq/dt અને એ પણ શું મળે છે? આપણને 0 મળતો હોય. ઓકે, એટલે પછી આપણે એની કિંમત સબસ્ટિટ્યુટ કરીએ. તો એ લખું e raised to m1t નું વિકલન થશે m1 e raised to m1t. ઓકે, અને એ જ પ્રમાણે b e raised to m2t નું વિકલન થશે m2 e raised to m2t. ઓકે, આ બંને કિંમતો મૂકી. હવે આપણે કન્ડિશન આની અંદર મૂકશું t બરાબર 0, dq/dt ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ ટર્મ્સમાં આપણે dq/dt બરાબર 0 થઈ જશે. a m1 t બરાબર 0 મૂક્યો એટલે e raised to 0 બરાબર 1 થાય. એ જ પ્રમાણે b m2 એટલે કે e raised to m2t બરાબર 0 મૂકીએ એટલે આપણે શું મળે છે? e raised to 0 બરાબર 1 થઈ જાય છે. ઓકે, તો a m1 પ્લસ b m2 આપણને આ રીતે કિંમત મળે છે. ઓકે, a m1 પ્લસ b m2 ઇઝ ઇક્વલ ટુ 0, અને સાથે સાથે બીજી કિંમત મળી a પ્લસ b બરાબર માઇનસ c જાય. ઓકે, આ રીતને આપણને બે કિંમતો મળે છે. હવે તો આજે બીજું સમીકરણ મળે છે આપણને. આ એક સમીકરણ આવ્યું છે અને એક સમીકરણ આવ્યું. તો આપણે ધારો કે હું આ સમીકરણને નંબર આપું 6 અને આનો નંબર આપું 7. તો સમીકરણ 6 ને m1 વડે ગુણી દેવાના. સમીકરણ 6 ને કેટલા વડે ગુણીએ? આપણે m1 વડે ગુણી દઈએ અને એની બાદબાકી કરીએ આપણે સમીકરણ 7માંથી, એટલે સમીકરણ 7માંથી બાદ કરીએ. ઓકે, તો જો ધ્યાન આપજો. પહેલાં હું સમીકરણ 7 લખું છું. a m1 પ્લસ b m2 ઇઝ ઇક્વલ ટુ 0.
હવે એની બાદબાકી કોની સાથે કરીશ? આ બીજા સમીકરણ સાથે. ઓકે, તો આને પણ કેટલા વડે ગુણવાના? m1 વડે આપણે પહેલાં ગુણશું. તો પહેલાં થઈ જશે a m1, જો માઇનસ જ કર્યા છે. ઓકે, મેં એ 3 માઇનસ b પણ m1 જ થશે, અને આ જે ટર્મ છે એના હું શું કરીશ? હું બાદબાકી કરીશ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને m1 વડે ગુણીશ, m1 c જાય. ઓકે, તો આ બંનેની આપણે બાદબાકી કરીએ તો જો આ ટર્મ્સ તો ઉડી જશે. વધ્યું શું? b m2 માઇનસ b m1 બંનેની સાથેની બાદબાકી દર્શાય છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ m1 c જાય. એટલે કે આ બંનેમાંથી હું b કોમન લઈ લઉં તો m2 માઇનસ m1 c જાય. ઓકે, આ રીતના આપણને એક કિંમત મળે છે. તો હવે આના ઉપરથી ડાયરેક્ટલી હું બીને કરતાં કરું તો જો બીને કરતાં કરીશ તો m1 c જાય ના ભાગ્યામાં m2 માઇનસ m1 આવી જશે. ઓકે, તો b બરાબર આપણને શું મળશે? m1 c જાય ડિવાઇડેડ બાય m2 માઇનસ m1. ઓકે, આ તમને મળે જે કિંમત મળે છે એ બીની કિંમત આપણને મળી. તો જેને આ રીતે પણ લખી શકીએ m1 અપોન m2 માઇનસ m1 ઇન્ટુ c જાય. ઓકે, હવે ફરી એકવાર જુઓ તો આપણા પાસે એક સમીકરણ હતું a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ c જાય, જેમાં બીની કિંમત રહી. આ બીની કિંમત આપણે શું કરી દઈએ? અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દઈએ તો આપણને મળશે. માટે a પ્લસ બીની જગ્યાએ લખી નાખું m1 અપોન m2 માઇનસ m1 c જાય, અને એ જ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ માઇનસ c જાય. ઓકે, આના ઉપરથી આપણે a ને કરતાં કરી દઈએ. માટે a ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે ડાયરેક્ટલી જુઓ તો આ પદ આ બાજુ જતું રહેશે એટલે માઇનસ થઈ જશે, અને એ બંનેમાંથી માઇનસ c જાય આપણે કોમન લઈ શકીએ છીએ. ઓકે, તો જો પહેલાં એક સ્ટેપ વધારે દર્શાવી દઉં. c જાય એમને એમ લખ્યું છે, અને હવે આ પદ લઈ જઈશ માઇનસ m1 અપોન m2 માઇનસ m1 c જાય. આ બંનેમાંથી આપણે માઇનસ c જાય કોમન લઈ લઈએ. માટે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c જાય. આ થઈ જશે 1 પ્લસ m1 અપોન m2 માઇનસ m1. ઓકે, તો આ m2 માઇનસ m1 1 સાથે ગુણીએ તો માટે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c જાય m2 માઇનસ m1 પ્લસ m1 અપોન m2 માઇનસ m1 થશે. ઓકે, તો માઇનસ પ્લસ જતા રહ્યા. માટે a બરાબર માઇનસ c જાય m2 અપોન m2 માઇનસ m1. ઓકે, આ રીતની આપણને એક કિંમત મળે છે એની. તો આપણને a અને b બંનેની આપણે કિંમત મળી ગઈ. ઓકે, a અને b જે અચળાંકો આપણે લીધા હતા સમીકરણની અંદર એ બંને કિંમતો આપણને મળી ગઈ. તો બંને કિંમતો આપણે શું કરી દઈએ? સબસ્ટિટ્યૂટ કરી દઈએ આપણું જે વ્યાપક સ્વરૂપ હતું એની અંદર. ઓકે, કયું સ્વરૂપ હતું? q1 ઇઝ ઇક્વલ ટુ a e રેસ ટુ m1t આપણે જે મળતું હતું e રેસ ટુ m1t પ્લસ b e રેસ ટુ m2t ની અંદર. ઓકે, a અને b ની આપણે કિંમત શું કરી દઈએ? ત્યાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ. તો a ની કિંમત મૂકશું તો શું મળશે? માઇનસ c જાય m2 અપોન m2 માઇનસ m1. ઓકે, e રેસ ટુ m1t, અને b ની જગ્યાએ મૂકશું પ્લસ c જાય વાળું ટર્મ્સ. c જાય m1 અપોન m2 માઇનસ m1 ઇન્ટુ e રેસ ટુ m2t. ઓકે, આ રીતની કિંમત આપણને મળે છે. તો જો આ બંનેમાંથી પણ આપણે કોમન લઈ શકીએ છીએ કેટલી કિંમત? c જાય વાળું ટર્મ્સ. ઓકે, તો જો c જાય વાળું ટર્મ્સ આપણે કોમન લઈ લઈએ અને ભાગ્યા m2 માઇનસ m1 પણ કોમન લઈ લઈએ તો શું વધશે? પહેલાં હું પ્લસવાળું ટર્મ્સ લખી નાખું. પ્લસવાળું ટર્મ્સની અંદર વધશે m1 e રેસ ટુ m2t, અને આ માઇનસ m2 e રેસ ટુ m1t. ઓકે, આ રીતની તમને કિંમત મળે છે. ઓકે, q1ની કિંમત તમને આ પ્રમાણે મળતી રહે છે. હવે જે આ કિંમત મળી ગઈ છે એ લાસ્ટ આપણે વિદ્યુતભારનો ઉકેલ આપણે મળી ગયો છે, જ્યાં હવે શું કરી દઈશું? આપણે m1 અને જ્યાં m2 આપ્યા છે એની કિંમતો આપણે સબસ્ટિટ્યૂટ કરશું. m1 m2 ની કિંમત કઈ રીતની હતી? m1 બરાબર આપણે શરૂઆતમાં લીધું હતું કે p1 પ્લસ p2, અને m2 બરાબર p1 માઇનસ p2. ઓકે, સાથે સાથે p1 પ્લસ p2ની પણ કિંમત આપણે હતી. p1 બરાબર આપણે જે કિંમત લેતા હતા r અપોન 2l. ઓકે, અને p2 જે લેતા હતા એ p2ની કિંમત શું હતી? વર્ગમૂળની અંદર r સ્ક્વેર અપોન 4l સ્ક્વેર
-1/LC આ બંને કિંમતો પાછી અહીંયા મૂકવાની અને એ પછી સાથે સાથે m1 અને m2ની કિંમતો પણ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની. ઓકે, એટલે બધું સાદુરૂપ આપીએ છીએ તો આ પ્રમાણે આપણને છેલ્લે કિંમત મળતી હોય છે. ઓકે, એટલે ધ્યાન આપજો. આટલા સુધી તમે ટર્મ્સ મેળવો ત્યારે તમને પછી લાસ્ટમાં તો આ કિંમતો જ ખાલી ત્યાં સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. ઓકે, તો આ વાતથી આપણું પ્રથમ ઉદાહરણની કે પ્રથમ કિસ્સો જેને કહીએ કે પ્રથમ કિસ્સો આપણી આગળ શું હતો કે જો આપણે જે કન્ડિશન લેતા હતા એ કન્ડિશનમાં ધારો કે આપણે શું કહેતા હતા r²/4l² ઇઝ ગ્રેટર દેન 1/LC તો ત્યારે આપણને બે ઉકેલ મળતા હતા. બે ઉકેલ આપણે આ રીતે લીધા, એનું એક સાદું સ્વરૂપ બનાવ્યું અને એ સાદું સ્વરૂપનું આપણે સાદુરૂપ આપી અને પછી છેલ્લે m1 અને m2ની કિંમત ત્યાં સબસ્ટિટ્યુટ કરી આપી. ઓકે, અહીંયા આપણે જે ઉકેલ a અને b મેળવવા જરૂરી હતા એટલે a અને b મેળવ્યા, પછી એ મળ્યા, પછી આપણે એની કિંમત મૂકી અને એ કિંમત મૂક્યા પછી છેલ્લે શું કર્યું છે આપણે m1 અને m2ની કિંમત પણ સબસ્ટિટ્યુટ કરી દીધી. ઓકે,